ગુડ મોર્નિંગ. આપણે આજના તરંગ પ્રકાશ શાસ્ત્રના લેક્ચરમાં એક ખૂબ જ બોર્ડ માટે આઈએમપી ક્વેશ્ચન જોઈએ છીએ કે જેનું નામ છે બે ક્રમિક પ્રકાશિત શલાકા વચ્ચેનું અંતર. બરાબર, આપણે પ્રકાશિત શલાકા અથવા તો અપ્રકાશિત શલાકા ગમે તેવા વ્યતિકરણ માટે પદ તફાવતનું સમીકરણ તારવી ગયા છીએ કે સહાયક હોય કે વિનાશક એની માટે પદ તફાવતનું જનરલ સૂત્ર, સામાન્ય સૂત્ર xd/d થાય છે કે જ્યાં x છે એ મધ્યસ્થ શલાકાથી અંતર છે, સ્મોલ d છે એ બે ઉદ્ગમ વચ્ચેનું અંતર છે અને કેપિટલ D છે એ ઉદ્ગમ અને પડદા વચ્ચેનું અંતર છે. બરોબર, હવે આનો ઉપયોગ કઈ રીતે કરવાનો હોય છે કે આ સૂત્ર છે એને તમારે સહાયક માટે ઉપયોગ કરવો હોય તો xd/d બરાબર સહાયકનો પદ તફાવત લખવાનો, અને જો આ સૂત્રને તમારે વિનાશક માટે ઉપયોગ કરવો હોય તો આની બરાબર વિનાશકનો પદ તફાવતનું સૂત્ર લખવાનું. બરાબર, એટલે કે 2n - 1 λ/2. ક્લિયર છે? આ રીતે આનો ઉપયોગ થતો હોય તો આપણે આ જ રીતે આનો ઉપયોગ કરી અને આપણે આજનો ક્વેશ્ચન સ્ટાર્ટ કરીએ છીએ કે બે ક્રમિક પ્રકાશિત શલાકા વચ્ચેનું અંતર. બરોબર છે, તો વ્યતિકરણમાં આપણે જાણીએ છીએ કે ઉદ્ગમમાંથી પ્રકાશના તરંગો સંપાત થઈ અને સામે પડદા ઉપર કંઈક વ્યતિકરણની ભાત જોવા મળે છે કે પ્રકાશિત શલાકા વળી અપ્રકાશિત, વળી પાછી પ્રકાશિત, અપ્રકાશિત, પ્રકાશિત, આ રીતે કંઈક પેટર્ન જોવા મળતી હોય છે. તો અહીંયા આપણે શું કરવાનું છે કે બે ક્રમિક પ્રકાશિત શલાકા વચ્ચેનું અંતર મેળવવાનું છે. બે ક્રમિક પ્રકાશિત શલાકા વચ્ચેનું અંતર મેળવવાનું છે. તો આ માટે આપણે ધારો કે n મી શલાકા અને n+1 મી પ્રકાશિત શલાકા ધ્યાનમાં લઈએ. બરોબર, બે ક્રમિક પ્રકાશિત શલાકા વચ્ચેનું અંતર મેળવવા માટે આપણે n મી પ્રકાશિત અને n+1 મી પ્રકાશિત શલાકા ધ્યાનમાં લઈએ. બરોબર છે, n મી પ્રકાશિત શલાકાનું મધ્યસ્થ શલાકાથી અંતર છે xn અને n+1 મી પ્રકાશિતનું મધ્યસ્થી અંતર છે xn+1. આ બંને અંતરની તમે બાદબાકી કરો, આ બંને અંતરની આપણે બાદબાકી કરીએ તો આપણને બે શલાકા વચ્ચેનું અંતર આટલું મળી જશે. આ બે શલાકા વચ્ચેનું અંતર થશે, બે ક્રમિક પ્રકાશિત શલાકા વચ્ચેનું અંતર થશે. બસ, તો આપણે આજના લેક્ચરમાં આજ મેળવવાનું છે. ક્લિયર છે? તો હાલો સ્ટાર્ટ કરીએ કે પેલા n મી પ્રકાશિત શલાકા માટે, પ્રકાશિત શલાકા છે એટલે સહાયક વ્યતિકરણ થશે. સહાયક વ્યતિકરણ થતું હોય તો આપણે શું લખી શકીએ કે પથ તફાવત બરાબર n λ થાય. પદ તફાવતનું સામાન્ય સૂત્ર તો આપણી પાસે છે xd/d, પણ n મી પ્રકાશિત છે એટલે અહીંયા xn લખીશ ઇઝ ઇક્વલ ટુ n λ. તો અહીંયાથી xn ને કરતા બનાવો તો xn ઇઝ ઇક્વલ ટુ n λ d/d. બરોબર, આ શું મળશે? xn. આને આપણે કહીએ સમીકરણ નંબર 1. એ જ રીતે n+1 મી પ્રકાશિત શલાકા માટે કે n+1 મી શલાકા માટે પ્રકાશિત છે. બરોબર, તો શું થશે કે પ્રકાશિત શલાકા છે તો પથ તફાવત બરાબર n λ થાય, પણ અહીં n નહીં આવે કારણ કે n+1 મી શલાકા છે એટલે પદ તફાવત આવશે n+1 * λ. ક્લિયર છે? પદ તફાવતનું સામાન્ય સમીકરણ તો શું લખી શકાય? xd/d. એટલે અહીં લખો xd/d, પણ x કોની માટે છે? n+1 મી શલાકાનું મધ્યસ્થ શલાકાથી અંતર, એટલે અહીંયા આવશે xn+1. બરાબર છે, ઇઝ ઇક્વલ ટુ n+1 λ. અહીંયાથી મારે xn+1 ની કિંમત મેળવવી છે તો આપણે શું કરીએ કે પેલા તો આને અંદર મલ્ટીપ્લાય કરી દઈએ કે n λ + λ. બરોબર છે, n λ + λ, અને અહીંયાથી xn+1 ને કરતા બનાવીએ તો આ d સામે જશે n λ + λ * d, અને આ સ્મોલ d છેદમાં જશે
આપણી માટે થશે સમીકરણ નંબર 2. બરોબર છે. હવે n મી અને n+1 મી પ્રકાશિત શલાકા વચ્ચેનું અંતર એ થશે બે ક્રમિક પ્રકાશિત શલાકા વચ્ચેનું અંતર, જેને બીટા વડે દર્શાવે. જેને શેના વડે દર્શાવાશે? બીટા વડે. બરોબર, આ જે અંતર છે ને એને બીટા વડે દર્શાવાય છે. તો હવે બે ક્રમિક પ્રકાશિત, તો હવે બે ક્રમિક પ્રકાશિત શલાકા વચ્ચેનું અંતર બીટા ઇઝ ઇક્વલ ટુ xn+1 માઇનસ xn, એટલે કે સમીકરણ 2 માંથી સમીકરણ 1 ને બાદ કરવાનું છે. તો xn+1 આપણી પાસે છે n લેમ્બડા પ્લસ લેમ્બડા d/d માઇનસ xn આપણી પાસે છે n લેમ્બડા d/d. d/d ને કોમન કાઢી લઈએ. બરાબર, d ના કેપિટલ d ના છેદમાં સ્મોલ d કોમન, એટલે શું વધશે? n લેમ્બડા પ્લસ લેમ્બડા માઇનસ n લેમ્બડા. આ કટ થઈ જશે, n લેમ્બડા કટ. બરોબર, તો વધ્યું શું કે d/d ઇન્ટુ લેમ્બડા. થોડુંક વ્યવસ્થિત લખો એટલે બીટા ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા d/d. લેમ્બડા કેપિટલ d ના છેદમાં સ્મોલ d. આ આપણી માટે બે ક્રમિક પ્રકાશિત શલાકા વચ્ચેનું અંતર થશે. બરોબર છે, બોર્ડમાં ઘણીવાર પૂછાઈ ગયું છે એટલે તમારે વ્યવસ્થિત આને યાદ રાખવાનું છે. ક્લિયર છે? હાલો લખી લો 1 મિનિટ, પછી આપણે નેક્સ્ટ ક્વેશ્ચન સ્ટાર્ટ કરીએ. હાલો, તો હવે લખાઈ ગયું હોય તો આપણે ક્વેશ્ચન ને થોડોક ચેન્જ કરીએ કે આપણે અત્યારે બે ક્રમિક પ્રકાશિત વચ્ચેનું અંતર ફાઇન્ડ કર્યું છે. હવે કદાચ ચેન્જ કરીને આમ કરી નાખો કે બે ક્રમિક અપ્રકાશિત શલાકા વચ્ચેનું અંતર. અત્યારે આપણે પ્રકાશિત માટે આ તારવણી કરેલી છે, તો એવી સેમ બે અપ્રકાશિત માટે પણ આપણે તારવણી કરી શકીએ છીએ. તો જો એ તારવણી આપણે લખીએ. કે આપણે અહીંયા પેલાની રીતે જ લઈ શકીએ કે સપોઝ કે આપણે n+1 મી અપ્રકાશિત શલાકા માટે. બરોબર, અહીંયા આપણે સેમ રીતે જ ફોલો કરવાની છે કે n+1 મી અપ્રકાશિત માટે મધ્યસ્થી અંતર ગોતશું અને n મી અપ્રકાશિત માટે મધ્યસ્થી અંતર ગોતશું. આ બેની બાદબાકી કરીએ તો આપણને બે ક્રમિક અપ્રકાશિત વચ્ચેનું અંતર મળી જશે. બરોબર છે, તો જો n+1 મી અપ્રકાશિત શલાકા માટે xn+1, અથવા તો આપણે પહેલેથી સ્ટાર્ટ કરીએ તો અપ્રકાશિત છે. કેવી છે? અપ્રકાશિત શલાકા છે એટલે વિનાશક વ્યતિકરણ થાય છે. તો વિનાશક વ્યતિકરણ માટે પથ તફાવત બરાબર 2n-1 λ/2. પણ અહીંયા n નથી, અહીંયા છે n+1, એટલે આમાં થોડોક ફેરફાર કરવો પડશે કે 2n+1 -1 λ/2. 2n-1 λ/2. બરોબર, 2 ને અંદર મલ્ટીપ્લાય કરી નાખો એટલે 2n+2 -1 into λ/2. 2 - 1 એટલે 1 આવશે, એટલે 2n+1 λ/2. પદ તફાવતનું સામાન્ય સમીકરણ તો આપણે જાણીએ છીએ શું છે?
एक्स डी बाय डी पण एक्स कोनो एक्स तो n+1 ની અપ્રકાશિત શલાકાનો x એટલે કે x n+1 સ્મોલ d ના છેદમાં કેપિટલ D મારે x n+1 ફાઇન્ડ કરવું છે તો x n+1 is equal to 2n+1 લેમ્ડા આ કેપિટલ D ઉપર જશે સ્મોલ d નીચે આવશે એટલે 2d બરોબર છે x n+1 2n+1 લેમ્ડા d કેપિટલ D ના છેદમાં 2d આને કહીએ સમીકરણ નંબર 1 એ જ રીતે nમી અપ્રકાશિત માટે nમી અપ્રકાશિત શલાકા માટે nમી અપ્રકાશિત માટે આપણે શું લખી શકીએ કે અપ્રકાશિત છે તો પથ તફાવત બરાબર 2n-1 પથ તફાવત 2n-1 લેમ્ડા બાય 2 nમી છે એટલે અહીં n જ આવશે પદ તફાવતનું સામાન્ય સમીકરણ x d બાય d પણ nમી છે એટલે xn આવશે ઇઝ ઇક્વલ ટુ 2n-1 લેમ્ડા બાય 2 આપણે xn ફાઇન્ડ કરવું છે તો xn ઇઝ ઇક્વલ ટુ 2n-1 લેમ્ડા આ કેપિટલ D ઉપર જશે અને છેદમાં 2 ઇન્ટુ સ્મોલ d આવશે આપણી માટે થશે સમીકરણ નંબર 2 બરોબર છે તો બે ક્રમિક અપ્રકાશિત વચ્ચેનું અંતર ફાઇન્ડ કરવું હોય તો આ બેની બાદબાકી કરવી પડશે એટલે એ જ આપણે લખીએ કે બે ક્રમિક અપ્રકાશિત વચ્ચેનું અંતર is equal to n+1 મી અપ્રકાશિતનું મધ્યસ્થી અંતર માઇનસ n મી અપ્રકાશિતનું મધ્યસ્થી અંતર તો કિંમત લખો xn+1 આવી રહ્યું 2n+1 લેમ્ડા કેપિટલ D ના છેદમાં 2d બરાબર 2n+1 લેમ્ડા કેપિટલ D ના છેદમાં 2d માઇનસ xn છે 2n-1 લેમ્ડા કેપિટલ D ના છેદમાં 2d બરોબર છે આ કોમન કાઢી લઈએ એટલે કે લેમ્ડા કેપિટલ D ના છેદમાં 2d કોમન ઇન બ્રેકેટ શું વધ્યું અહીંયા 2n+1 માઇનસ બ્રેકેટમાં 2n-1 બરોબર સાદરૂપ આપો એટલે લેમ્ડા d ના છેદમાં 2d ઇન બ્રેકેટ 2n+1 માઇનસ કાઉન્સ છોડો એટલે અહીંયા +1 2n કટ 1 + 1 2 એટલે કે લેમ્ડા d ના છેદમાં 2d ઇન્ટુ 2 આ 2 કેન્સલ થઈ જશે એટલે કે બે ક્રમિક અપ્રકાશિત વચ્ચેનું અંતર પણ તમને કેટલું મળ્યું લેમ્ડા d બાય બરોબર છે બે ક્રમિક પ્રકાશિત અને બે ક્રમિક અપ્રકાશિત બંને વચ્ચેનું અંતર આટલું જ મળશે એટલે આને પણ આપણે બીટા વડે દર્શાવશું કે બે ક્રમિક અથવા તો બે ક્રમિક પ્રકાશિત અથવા તો બે ક્રમિક અપ્રકાશિત શલાકા વચ્ચેનું અંતર સમાન થાય બરોબર છે કે તમે બે ક્રમિક પ્રકાશિત શલાકા ઉપાડો અથવા તો બે ક્રમિક અપ્રકાશિત ઉપાડો એ બંને એકબીજાથી સમાન અંતરે હોય અને કેટલા અંતરે હોય બીટા જેટલા અંતરે ઇઝ ઇક્વલ ટુ લેમ્ડા કેપિટલ D ના છેદમાં સ્મોલ d ક્લિયર છે હાલો આ લખી લ્યો પછી આપણે નેક્સ્ટ ટોપિક સ્ટાર્ટ કરીએ
બરોબર. હવે તમારે લખાઈ ગયું હોય તો આપણે ફરીથી એક અગત્યનો પોઈન્ટ જોઈએ કે આપણે અત્યાર સુધી શું તારવેલું છે કે બે ક્રમિક પ્રકાશિત સલાકા વચ્ચેનું અંતર લેમડા ડી બાય ડી મળશે, ઉપર કેપિટલ ડી છેદમાં સ્મોલ ડી. પછી બે ક્રમિક અપ્રકાશિત વચ્ચેનું અંતર પણ આટલું જ મળે છે, બરોબર, લેમડા કેપિટલ ડી ના છેદમાં સ્મોલ ડી, અને આપણે બીટા વડે દર્શાવીએ છીએ, બરોબર છે. તો આની ઉપરથી આપણે એક વસ્તુ તો નોંધી શકીએ કે તમે બે પ્રકાશિત સલાકા વિશે વિચારો અથવા તો બે અપ્રકાશિત સલાકા વચ્ચે વિચારો તો બંને માટે અંતર સમાન રહે છે. એટલે હું એક વાત તો ચોક્કસપણે કહી શકું કે જે આ વ્યતિકરણની ભાત છે ને, પ્રકાશિત અપ્રકાશિત પ્રકાશિત અપ્રકાશિત, એ નિયમિત ભાત છે, બરોબર. આડી એવડી નથી કે બંને વચ્ચેનું અંતર બદલાતું હોય, સલાકાની પહોળાઈ બદલાતી હોય, એવું કાંઈ નહીં. આખી નિયમિત ભાત છે અને સ્થિત વ્યતિકરણની ભાત કહેવાય. એટલે કે આની ઉપરથી આપણે એક ચોક્કસ પોઈન્ટ લખી શકીએ છીએ કે વ્યતિકરણમાં દરેક સલાકાની પહોળાઈ સમાન હશે, બરોબર છે. અહીંયાથી કે બે ક્રમિક પ્રકાશિત અને અપ્રકાશિત વચ્ચેનું અંતર સરખું છે, તો આની ઉપરથી જ્યારે તમે એ ભાતને બનાવો ત્યારે આપણે એવું વસ્તુ જોઈ શકીએ છીએ કે દરેક સલાકા છે એ એકબીજાથી કંઈક નિયમિત ફિક્સ અંતરે હશે. અને આ ઉપરાંત હજી એક એક્સ્ટ્રા પોઈન્ટ કહું તો દરેક સલાકાની તીવ્રતા સમાન હશે. બધી પ્રકાશિત સલાકાની તીવ્રતા સરખી હશે, કોઈ વધારે પ્રકાશિત કોઈ ઓછી પ્રકાશિત એ રીતે નહીં હોય. અને બધી અપ્રકાશિત સલાકાની તીવ્રતા પણ સમાન હશે. ક્લિયર છે? ફરીથી યાદ રાખજો કે વ્યતિકરણ માટે બધી જ સલાકા સમાન અંતરે હોય, સમાન પહોળાઈની હોય અને સમાન તીવ્રતા ધરાવતી હોય. પ્રકાશિત બધાની તીવ્રતા સરખી હશે અને અપ્રકાશિત બધાની તીવ્રતા સરખી એટલે કે લગભગ શૂન્ય હશે. ક્લિયર છે? તો હવે તમને એક હોમવર્ક આપું છું કે આપણે બે પ્રકાશિત અને બે અપ્રકાશિત વચ્ચેનું અંતર જોઈ લીધું, પણ પ્રકાશિત અને અપ્રકાશિત વચ્ચેનું નથી જોયું. આપણે શું નથી જોયું? બે ક્રમિક પ્રકાશિત અને અપ્રકાશિત વચ્ચેનું અંતર ફાઇન્ડ કરવાનું બાકી છે. તો એ તમારે હોમવર્કમાં કરવાનું છે. તમે ફાઇન્ડ કરશો એટલે લેમડા ડી ના છેદમાં 2d આવશે. ફરીથી યાદ રાખજો કે આપણે બે ક્રમિક પ્રકાશિત વચ્ચેનું ફાઇન્ડ કર્યું છે, બે ક્રમિક અપ્રકાશિત વચ્ચેનું ફાઇન્ડ કર્યું છે, પણ પ્રકાશિત અને અપ્રકાશિત વચ્ચેનું નથી કર્યું. એ તમારે હોમવર્કમાં કરવાનું છે, બરોબર છે? એવું હશે તો આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરી લેશું ફરીથી, બરોબર. પણ એનો આન્સર આટલો આવશે. હવે આ તમારે થઈ જશે એટલે હવે આપણે એક વસ્તુ જોવાની છે કે જો એક નોંધ લખીએ છીએ કે જો જે આ બે પ્રકાશિત અથવા તો અપ્રકાશિત સલાકા વચ્ચેનું અંતર છે બીટા, બરોબર, જે આપણે તારવેલું છે લેમડા ડી ના છેદમાં સ્મોલ ડી, આ બીટા જો ડી ની સરખામણીમાં, ડી એટલે કે પડદા અને ઉદ્ગમ વચ્ચેનું અંતર, બીટા છે એ ડી ની સરખામણીમાં ઓછું હોય તો સલાકાઓ છે એ લગભગ સુરેખ મળશે. બીટા છે એ ડી ની સરખામણીમાં, કેપિટલ ડી ની સરખામણીમાં ઓછું હોય તો સલાકાઓ આ રીતે મળશે, સુરેખ સલાકા મળશે. વ્યતિકરણની ભાત આવી દેખાશે. પણ જો બીટા વધુ હશે ડી ની સરખામણીમાં તો સલાકાઓ છે એ અતિ વલય જોવા મળશે. કેવી જોવા મળશે? અતિ વલય જોવા મળશે. આ તમારે એક વસ્તુ યાદ રાખવાની છે. ક્લિયર છે? સુરેખ સલાકા બીટા ઓછું, અતિ વલય સલાકા બીટા વધુ. કોની સરખામણીમાં? ડી ની સરખામણીમાં. ક્લિયર છે? પછી આપણે એક ગ્રાફ ડ્રો કરીએ છીએ કે વ્યતિકરણ માટે તીવ્રતા વિરુદ્ધ અંતર અથવા પદ તફાવતનો ગ્રાફ ડ્રો કરીએ છીએ. તો એ ગ્રાફ છે એ કંઈક આ ટાઈપનો મળે છે. ગ્રાફ છે એ કંઈક આ પ્રકારનો મળે છે. તો આને આપણે સમજી લઈએ કે ગ્રાફ શું કહેવા માંગે છે. તો તમે જુઓ કે ગ્રાફ છે એ તીવ્રતા વિરુદ્ધ પદ તફાવતનો ગ્રાફ છે. તીવ્રતા વિરુદ્ધ પદ તફાવતનો ગ્રાફ છે. તો આપણે જાણીએ છીએ કે પદ તફાવત 0 હોય, પદ તફાવત આપણે 0 લઈ લઈએ તો સહાયક વ્યતિકરણ થાય, મહત્તમ તીવ્રતા મળે. તો આ 0 પદ તફાવત માટે આ મહત્તમ, બરોબર છે. પછી 0 પછી લેમડા પદ તફાવત માટે ફરી તીવ્રતા મહત્તમ થાય, સહાયક વ્યતિકરણ યાદ કરો તો n લેમડા એનું સૂત્ર છે, જે n 0 થી સ્ટાર્ટ થાય છે એટલે પદ તફાવત તમને મળશે 0 લેમડા, 2 લેમડા, 3 લેમડા. તો આ ગ્રાફ આપણે ડ્રો કરીએ તો 0 ઉપર મહત્તમ, પાછું બીજું મહત્તમ આવશે લેમડા ઉપર,
ત્રીજું મહત્તમ આવશે 2 લેમ્ડા ઉપર, બરોબર. એ જ રીતે મેં તમને લખાયું હોય કે પ્લસ ઓર માઇનસ આવે, તો માઇનસ સાઈડ જાઓ તો આ 0 ઉપર મહત્તમ, આ બાજુ માઇનસ લેમ્ડા ઉપર પાછી તીવ્રતા મહત્તમ, ફરીથી -2 લેમ્ડા ઉપર પાછી તીવ્રતા મહત્તમ. ક્લિયર છે? તો આ બધા આપણે મહત્તમ બતાવી દીધા કે આ મધ્યસ્થ શલાકા, આ પ્રથમ પ્રકાશિત શલાકા, આ દ્વિતીય પ્રકાશિત શલાકા. એ જ રીતે નીચે તરફ પણ મળતું હતું, યાદ કરો. તો આ એ જ થશે કે આ નીચે તરફની પ્રથમ પ્રકાશિત, દ્વિતીય પ્રકાશિત, તો બે પ્રકાશિત વચ્ચેનો ભાગ હશે એ અપ્રકાશિત શલાકા હશે, કે આ જે વચ્ચેનો ભાગ છે આટલો બે બાજુ એ અપ્રકાશિત શલાકા હશે. હવે અપ્રકાશિત શલાકા માટે પદ તફાવત આવતો તો 0, λ/2, 3 λ/2, 5 λ/2. તો અહીં જ આવશે કે 0 અને લેમ્ડાની વચ્ચે આ પોઈન્ટ આવશે એ λ/2 આવશે, અહીંયા આવશે એ 3 λ/2 આવશે, એની પછી 5 λ/2 આવશે. ક્લિયર છે? એ જ રીતે માઇનસમાં પણ આવશે, કારણ કે આ પ્લસ ઓર માઇનસ હોય. તો 0, આ જે તીવ્રતા જો અહીંયા ન્યૂનતમ થાય છે, તીવ્રતા 0 થઈ ગઈ આ બધા પોઈન્ટ ઉપર, તીવ્રતા 0 થઈ ગઈ એટલે કે ન્યૂનતમ પણ કયું ન્યૂનતમ? તો λ/2 પદ તફાવત વાળું અથવા તો -λ/2. એ જ રીતે આ પણ ન્યૂનતમ બતાવશે, કિંમત કેટલી આવશે? -3 λ/2. બરોબર છે? તો અમારે થોડુંક વ્યવસ્થિત હજી નામ નિર્દેશન કરવું હોય તો આ બધા છે એ પ્રકાશિત શલાકા છે, અને એમની વચ્ચે જે આ ખાડા પડે છે એ બધા અપ્રકાશિત શલાકા છે. ક્લિયર છે? તો આ ગ્રાફ તમારે યાદ રાખવાનો છે, અને ગ્રાફ ઉપરથી હું ચોક્કસપણે કહી શકું છું કે દરેક શલાકાની પહોળાઈ સરખી છે, બરોબર, પ્રકાશિત હોય કે અપ્રકાશિત. પછી દરેક પ્રકાશિતની તીવ્રતા સમાન છે, અપ્રકાશિતની તીવ્રતા પણ સમાન છે, 0 0 0, બરોબર. તો આ આપણી માટે ગ્રાફ છે, બરોબર. અહીંયા આપણે આજનો લેક્ચર પૂરો કરીએ છીએ, બરોબર, અને નેક્સ્ટ લેક્ચરથી આપણે દાખલા સ્ટાર્ટ કરીએ છીએ કમ્પ્લીટલી, બરોબર. અને એની પહેલા હું તમને એક સૂત્રનું લિસ્ટ બનાવી આપીશ, તમારે પણ બનાવવાનું છે, બરોબર. લિસ્ટ બનાવી અને પછી આપણે દાખલા સ્ટાર્ટ કરીશું. હવે આપણે વ્યતિકરણ માટે અથવા તો અત્યાર સુધીના આપણે જેટલા પણ સૂત્ર જોયા છે એનું એક લિસ્ટ બનાવીએ અને થોડાક એક્સ્ટ્રા સૂત્ર એડ કરીએ છીએ, બરોબર છે. તો જો આપણે અત્યાર સુધી કેટલા સૂત્ર જોયા છે? એક તો સહાયક અને વિનાશક વ્યતિકરણ માટેના સૂત્ર જોયા છે, તો પદ તફાવત, કળા તફાવત. વિનાશક માટે પણ પદ તફાવત, કળા તફાવત, બરોબર. n લેમ્ડા થશે, અહીંયા થશે 2n - 1 λ/2, 2n π અને 2n -1 π, બરોબર. આમાં n છે એ 0 થી સ્ટાર્ટ થશે, n છે એ 1 થી સ્ટાર્ટ થશે. તો આટલું તો આપણે જાણીએ છીએ, પણ થોડાક એક્સ્ટ્રા સૂત્ર જોઈએ તો હું એક વસ્તુ ધ્યાનમાં લઉં છું કે ધારો કે S1 અને S2 માંથી ઉત્સર્જાયેલા તરંગ છે એ કોઈ એક P બિંદુ ઉપર વ્યતિકરણ રચે છે, સહાયક કે વિનાશક ગમે તે છે, બરોબર. ખાલી વ્યતિકરણ રચે છે એટલું અત્યારે મહત્વનું છે, બરોબર. અને કોઈ શલાકાનું નિર્માણ થાય, વિનાશક પ્રકાશિત છે, અપ્રકાશિત છે, ગમે તે લઈ શકો, એક અંતરે છે, બરોબર. તો આ પરિસ્થિતિ માટે આપણે પથ તફાવત મેળવી ગયા છીએ કે પથ તફાવત બરાબર શું થશે? xd/d, બરોબર. આ સામાન્ય સૂત્ર છે. આની સિવાય પણ બીજા સામાન્ય સૂત્ર આપણે ઉપયોગમાં લઈ શકીએ કે તમે જુઓ કે હું આ મધ્ય બિંદુથી, બરોબર, S1 અને S2 ના મધ્ય બિંદુથી P સુધી એક લાઈન ડ્રો કરું અને ધારો કે આ જે રેખા છે એ અહીંયા થીટા ખૂણો બનાવે છે, આ જે રેખા છે એ અહીંયા થીટા કોણ બનાવે છે, તો આપણે એવું સાબિત કરી શકીએ કે પથ તફાવત બરાબર પથ તફાવત શું થશે? S2P - S1P is equal to d tan theta થાય. આપણે આવું દર્શાવી શકીએ કે S2P - S1P એ કેટલું થશે? d tan theta થશે. અને જો થીટા ખૂબ નાનો હોય, થીટા નાનો શું કામ હોય?
કારણ કે આ જે અંતર હોય ને બહુ ઓછું હોય, મિલીમીટરના ક્રમનું હોય અથવા માઇક્રોમીટરના ક્રમનું પણ હોઈ શકે કે S1 અને S2 વચ્ચેનું જે આ સ્મોલ ડી અંતર છે એ ખૂબ જ ઓછું હોય, એટલે બને કે થીટા ખૂબ નાનો થાય. થીટા નાનો થાય ત્યારે આપણે જાણીએ છીએ કે સાઇન થીટા એ લગભગ થીટા જેટલું થાય અને એ લગભગ ટેન થીટા જેટલું થાય. આ ત્રણેય મેં તમે સરખાવી શકો અથવા સરખા લઈ શકો. ટેન થીટા છે તો ત્યાં હું શું લખી શકું કે પથ તફાવત બરાબર ડી સાઇન થીટા. બરાબર, આ ત્રણ સૂત્ર તમારે યાદ રાખવાના છે. બરાબર, પથ તફાવતના જનરલ સૂત્ર છે, ગમે એની માટે ઉપયોગ કરી શકો, સહાયક વિનાશક. બરાબર, તો શું છે પેલું એક્સ ડી બાય ડી, બીજું છે ડી ટેન થીટા અને ત્રીજું છે ડી સાઇન થીટા. ક્લિયર છે? હવે હજી એક સૂત્ર આપણે મગજમાં આવે છે અથવા તો બહુ ખૂબ જ ઉપયોગમાં આવે છે, એ છે કોણીય પહોળાઈ, સલાકાની કોણીય પહોળાઈ. બરોબર, આ થીટા છે ને એને સલાકાની કોણીય પહોળાઈ કહેવાય. એટલે કે આપણે થીટાનું સૂત્ર લખીએ છીએ. બરોબર, કે આ થીટા કેટલો થશે. થીટાની કિંમત જો આપણે ફાઇન્ડ કરીએ તો એ થશે લેમડા બાય ડી જેટલી, લેમડાના છેદમાં સ્મોલ ડી જેટલી થીટાની કિંમત થશે. તો આ છે કોઈ પણ સલાકાની કોણીય પહોળાઈનું સૂત્ર. અને વ્યતિકરણ માટે તો આપણે જાણીએ છીએ કે વ્યતિકરણ માટે બધી સલાકાની રેખીય પહોળાઈ સમાન હોય અને કોણીય પહોળાઈ પણ સમાન જ હોય છે. કોણીય પહોળાઈ સમાન થાય અને કેટલી થશે? લેમડા બાય ડી છે. ક્લિયર છે? તો દાખલા સ્ટાર્ટ કરતા પહેલા તમારે આટલા સૂત્રની ખ્યાલ હોવી જોઈએ. બરોબર, સહાયક વિનાશક, પછી બે ક્રમિક પ્રકાશિત સલાકા વચ્ચેનું અંતર કે અપ્રકાશિત વચ્ચેનું અંતર, પથ તફાવતના સામાન્ય સૂત્રો એક્સ ડી બાય ડી, ડી ટેન થીટા અને ખાસ કરીને આ ડી સાઇન થીટા વાળું. ત્યારબાદ કોણીય પહોળાઈ ઇઝ ઇક્વલ ટુ લેમડા બાય સ્મોલ ડી. બરોબર છે? અને આ સિવાય તમારે આ ગ્રાફ થોડોક માઇન્ડમાં હોવો જોઈએ. બરોબર છે?